વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ વિગત સામે આવે છે અને અહીંયા પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓમાં હજારો ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું। વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ સરકારે આપ્યો છે। સરકાર તરફથી વિગતો આપવામાં આવી છે, જેમાં જે આંકડો આપવામાં આવે છે, સૌથી વધુ બનાસકાંઠાના પ્રાથમિક શાળાઓમાં 1140 જેટલા ઓરડાઓની ઘટ છે। સરકારી માધ્યમિક શાળાઓમાં પણ 856 જેટલા ઓરડાઓની ઘટ છે તેવી વિગત પણ મળી છે। સરકારી માધ્યમિક શાળાઓમાં 856 જેટલા ઓરડાઓની ઘટ છે તેવું કહેવામાં આવ્યું। અહીંયા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ સવાલ પૂછ્યો હતો। મને જવાબ આપવામાં આવ્યો કે ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળામાં 152 ઓરડાની ઘટ છે અને માધ્યમિકમાં 5 ઓરડાની ઘટ છે અને જુનાગઢ જિલ્લામાં 107 ઓરડાની પ્રાથમિક શાળામાં ઘટ છે અને માધ્યમિક શાળામાં 9 ઓરડાની ઘટ છે। ત્યારે એમને પૂછવામાં આવ્યું કે કેટલા સમયમાં આ બનાવવામાં આવશે, ત્યારે જે બધામાં બીજા પણ પ્રશ્નો હતા એમાં પણ બધામાં એક જ જવાબ દેવામાં આવ્યો કે તબક્કાવાર જેમ બને તેમ ઝડપથી બનાવવામાં આવશે। પણ ઝડપ કે કેટલી ઝડપ એની સમય મર્યાદા કહેવામાં નથી આવી। ત્યારે મેં એમને પૂછવામાં આવ્યું કે આ વર્ષે નાણાકીય રીતે આ ઓરડા બનાવવા માટે થઈને કોઈ રકમ ફાળવવામાં આવી છે, ત્યારે કોઈ ચોક્કસ રકમ કહેવામાં નથી આવી।